નમસ્કાર મિત્રો, ભૂમિસ ફ્લેવર ફ્રેમમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને બતાવવા જઈ રહી છું સોફ્ટ અને ટેસ્ટી પનીર પરાઠાની રેસીપી। સૌથી પહેલા આપણે ઘઉંનો લોટ લઈશું, તેમાં 3 થી 4 ચમચી તેલ લઈશું, સ્વાદ અનુસાર મીઠું લઈશું, પછી અડધી ચમચી અજમો લઈશું। હવે લોટને સરસ રીતે મિક્સ કરીને થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધી લઈશું। લોટ ઢીલો ન થઈ જાય તેનું ધ્યાન રાખીશું। હવે 5 થી 10 મિનિટ માટે લોટને સેટ થવા દઈશું। એટલી વારમાં આપણે સ્ટફિંગ તૈયાર કરીશું। એક બાઉલ લઈશું, તેમાં ખમણેલું 100 ગ્રામ પનીર લઈશું, એક બાઉલ કેપ્સિકમ, એક બાઉલ ડુંગળી, એક બાઉલ જેટલી કોથમીર ઉમેરીશું। હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું, મરચું, ધાણા જીરું પાવડર અને લીંબુનો રસ ઉમેરીશું। પછી સ્ટફિંગને સરસ રીતે મિક્સ કરી લઈશું। સ્ટફિંગ તૈયાર છે। સ્ટફિંગ તૈયાર થઈ જાય ત્યારબાદ લોટનો લુવો બનાવીને તેને થોડું વણીને તેમાં થોડું સ્ટફિંગ ભરી લઈશું અને ધીમે ધીમે બંધ કરીને પરાઠાને હળવેથી વણી લઈશું। હવે ગરમ તવા પર પરોઠો શેકી લઈએ। બંને બાજુથી સારી રીતે શેકાઈ જાય ત્યારબાદ આપણે સર્વ કરી શકીએ છીએ। તો આ ટેસ્ટી પરાઠા સાથે તમે ગ્રીન ચટણી સાથે એન્જોય કરી શકો છો। તો હવે તૈયાર છે સોફ્ટ અને ટેસ્ટી પરાઠા।